અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન આમ આદમી પાર્ટીને ઝટકો મળ્યો છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા જોડાશે કોંગ્રેસમાં। જૂથવાદ અને અવગણનાથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું। કરશન બાપુ ભાદરકાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સાથે કરશન બાપુએ મુલાકાત કરી છે। આ મુલાકાત દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સમજતા જયેશ જોડાયા છે। જયેશ, સતત અવગણનાના કારણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે કરશન બાપુ જોડાશે કોંગ્રેસમાં, અપડેટ શું? આપના પૂર્વ નેતા કરશન બાપુ તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા ને થોડા મહિના પહેલા અને રાજીનામું છે તે પણ આપ્યું હતું ને એ સમયે એ ચર્ચાઓ હતી કે તેઓ જે પ્રકારે ગોપાલ ઇટાલિયાનો વ્યવહાર છે અને સતત અવગણના આક્ષેપો તેમને કર્યા હતા ને ત્યારબાદ તેઓ હવે કોંગ્રેસમાં છે તે જોડાવા જઈ રહ્યા છે। આજે તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે। પહેલા ગઈકાલે તેમણે એઆઈસીસીના જે મુખ્ય સચિવ છે અને તેની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે મુકુલ વાસનિક તેમની સાથે એક મુલાકાત છે તે કરી છે ને મુલાકાત દરમિયાન ચાવડા છે તેઓ પણ સાથે રહ્યા હતા ને હવે જ્યારે કોંગ્રેસમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાના સમર્થકોને પણ અપીલ કરી છે કે રાષ્ટ્ર માટે જે પાર્ટીએ બલિદાન આપ્યું છે તે પક્ષ સાથે હવે જોડાઈ અને જે સેવા છે તેમાં આગળ વધી એ પ્રકારની અપીલ તેમણે પોતાના સમર્થકોને પણ કરી છે। એટલે આજે ભાદરકા જોડાવાના છે ને આ સમગ્ર ઘટનાક્રમ અરવિંદ કેજરીવાલના ગુજરાત દરમિયાન ઘટી રહ્યો છે। ગુજરાત પ્રવાસમાં 3 દિવસીય પ્રવાસે છે તે કેજરીવાલ છે અને આજે તેઓ વડોદરા ખાતે હાજરી આપવાના છે। ગઈકાલે તેમણે અમદાવાદમાં પણ એક સભા છે તે સંબોધી હતી ને ત્યારે હવે આપને એક વધુ ઝટકો છે તે લાગી રહ્યો છે કે તેમના જે કાર્યકર્તા અને મુખ્ય હોદ્દેદાર હતા કરશન બાપુ ભાદરકા તેઓ હવે કોંગ્રેસમાં આજે જોડાવા જઈ રહ્યા છે। બિલકુલ જયેશ, આભાર માહિતી બદલ।